ઉત્તર ગુજરાતમાં બટેકાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ધનસુરા તાલુકા વિસ્તારમાં અંદાજિત 4,800 થી 5,000 હેક્ટરમાં બટેકાનું વાવેતર થયું છે. જો કે બટેકાના યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોને આશા હતી કે ગત વર્ષે એટલો જ ભાવ આ વર્ષે પણ મળશે, પરંતુ હાલમાં એક મણ બટેકાનો ભાવ આશરે 150 થી લઈને 170 મળી રહ્યો છે, જે ગત વર્ષ કરતાં પણ ઓછો છે. આ સ્થિતિ ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી બની છે. એક વીઘા જમીનમાં બટેકાના વાવેતરનો ખર્ચ અંદાજિત 45,000 થી 50,000 સુધી પહોંચી ગયો છે. રાસાયણિક ખાતર, દવાઓ અને મજૂરી ખર્ચ પણ ગયા વર્ષ કરતાં વધ્યો છે. આવા સંજોગોમાં ખેડૂતોને પોતાનો ખર્ચ પણ નીકળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. એક તરફ બટેકાના ભાવ સરખા નથી અને બીજી તરફ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો પોતાના બટેકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર બન્યા છે.